ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો। ઝઘડિયા પોલીસ મથક ખાતે આજરોજ ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીનાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ઝઘડિયા પીઆઈ જીઆઈ રાઠોડ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકારવામાં આવ્યા હતા। લોક દરબારમાં ઝઘડિયા સહિતના આસપાસ ગામોના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબારમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાહનો દ્વારા રાત્રિના સમયે સફેદ એલઈડી લાઇટનો ઉપયોગ કરી ગેરકાયદેસર હોવા છતાં ઘણા વાહન ચાલકો પોતાના વાહનો પર હેડ લાઇટો સફેદ એલઈડી રાખતા હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરાય તે પણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। ઉપરાંત તાજેતરમાં ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર એક ગેરકાયદેસર રીતે રેત ખનન કરતા ઈસમે હુમલો કર્યો હતો તે ઘટના બની હતી। તેમાં પોલીસ ફરિયાદ 5 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હોય તાકીદે તેની ધરપકડ કરવામાં આવે તેમજ આરોપી વિરુદ્ધ અગાઉ પણ સગીરા પર દુષ્કર્મ કરવા સહિતની અનેકો ગુનાઓ નોંધાયેલા છે, જેથી આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ઈસમને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે, આપણા ટ્રાફિકના પ્રશ્નો છે, પોલીસના લગતા અને સોસાયટીના કાંઈ પણ ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જેના લગતા જે પણ કાંઈ પ્રશ્નો હતા આ લોક દરબારમાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત પીઆઈ શ્રીને માહિતી આપવામાં આવી હતી અને તે પછી આપણે પોલીસ દરબારનું આયોજન પર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા।